ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ફ્લેમિંગો રીડ 2 પેંગ્વિન માય ફ્રેન્ડનો આજે આપણે અભ્યાસ કરીશું. પેંગ્વિન એ અહીંયા લખેલું છે દક્ષિણ ધ્રુવ પ્રદેશનું એક દરિયાઈ પક્ષી છે. જૂની બુકમાંથી લીધેલો ફોટો છે એટલે કેટલાક શબ્દો આવી રીતે લખેલા છે જે ઉપયોગી થશે. ચલો જોઈએ લેસન. પેંગ્વિન માય ફ્રેન્ડ. Today is 20th January Penguin Awareness Day. અવેરનેસ એટલે જાગૃતિ. પેંગ્વિનની વિશેની માહિતી, પેંગ્વિનની જાગૃતિનો દિવસ છે 20th January. The students of different classes are going to present their project about the penguin in the different ways. જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓ ડિફરન્ટ વેઝ જુદી જુદી રીતે તેમના પ્રોજેક્ટ્સ એટલે પ્રયોગો રજૂ કરવા જઈ રહ્યા છે. ધ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, જેનું શોર્ટ ફોર્મ થાય RFO, વન અધિકારી હોય, જંગલના અધિકારી હોય. ઇઝ ધ ચીફ ગેસ્ટ, તે મુખ્ય મહેમાન છે. પ્રકૃતિ વિષયક છે એટલે નેચરના માણસો એ ચીફ ગેસ્ટ છે. એન્કર એટલે પ્રવક્તા, એને તમે હોસ્ટ પણ કહી શકો. ફ્રેન્ડ્સ, we all are getting more and more interested in the universe. આપણા વિશ્વમાં વધુ ને વધુ ઇન્ટરેસ્ટેડ રસ લઈ રહ્યા છે. એમેઝોનના જંગલો ક્યાં આવ્યા ને ફલાણી નદી ક્યાં આવી, નાઇલ નદી કેટલી લાંબી ને કયો જીવ કયું ખાય છે ને એવી યુનિવર્સમાં આપણે રસ લઈ રહ્યા છે. સમ ઓફ અસ વોન્ટ ટુ નો મોર અબાઉટ લાઈફ ઓન અધર પ્લેનેટ્સ. આપણામાંના કેટલાક છે એ બીજા ગ્રહોના જીવન વિશે પણ શીખવાનો પ્રયત્ન, જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બટ દેર આર સો મેની ક્રીચર્સ એટલે જીવ, એવા ઘણા બધા જીવ છે ઓન અવર પ્લેનેટ, આપણા ગ્રહ પર, આપણા ગ્રહ પૃથ્વી પર એવા કેટલા બધા જીવ છે. એન્ડ વી નો લિટલનો અર્થ થાય સાવ થોડું, લિટલ અબાઉટ ધેમ. આપણા ગ્રહ પણ, આપણી પૃથ્વી પર પણ એવા કેટલાક ક્રીચર્સ છે જેના વિશે આપણે સાવ થોડું જાણીએ છીએ. સમ ઓફ અવર ફ્રેન્ડ્સ હેવ વર્કડ અ લોટ ટુ બ્રિંગ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પેંગ્વિન. આપણા કેટલાક મિત્રોએ પેંગ્વિન વિશેની થોડીક માહિતી ભેગું કરવાનો પ્રયત્ન કર્યો છે. વન સચ ક્રીચર, પેંગ્વિન કે જે એક આવું પ્રાણી છે. આવું એટલે કેવું, આપણી પૃથ્વી પર છે અને એના વિશે લોકો બહુ ઓછું જાણે છે. એના વિશે આપણા કેટલાક મિત્રોએ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ ઇન્વાઇટ નિસર્ગ ફ્રોમ સ્ટાન્ડર્ડ 11 who is very fond of movies about animals and birds. સૌથી પહેલાં હું નિસર્ગને આમંત્રણ કરીશ, જે 11th સ્ટાન્ડર્ડમાં છે, જે ફોન્ડ ઓફ એટલે લાઇક ના શોખીન હો, ગુજરાતી. who is very fond of movies about animals and birds, જે પ્રાણીઓ અને પક્ષીઓ વિશેના મૂવી એટલે ચિત્રો, ફિલ્મો જોવાનો ખૂબ શોખીન છે. સૌથી પહેલાં આપેલો હોસ્ટ કહે છે કે હું એને ઇન્વાઇટ કરીશ. હવે નિસર્ગ આવે છે સ્ટેજ પર. નિસર્ગ કહે છે, પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય. આજનું આપણું જનરલ નોલેજનો પહેલો સવાલ આ થયો કે પેંગ્વિન એ એવું પક્ષી છે જે ઉડી શકતું નથી. તો મારો તમને સવાલ છે, એવું કયું પ્રાણી છે જે ઉડી શકે છે? તો ઇટ ઇઝ બેટ, ચામાચીડિયું, BAT, બેટ, ચામાચીડિયું પ્રાણી છે જે ઉડી શકે છે. એવું કયું પક્ષી છે જે ઉડી શકતું નથી? તો એ છે પેંગ્વિન. નિસર્ગ કહે છે, પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ. પણ તે ચાલી શકે છે અને તરી શકે છે, પાણીમાં તરી શકે છે. દે લીવ ઓન ધ સ્નો ઇન પોલર રીઝન. પોલર એટલે ધ્રુવ, રીઝન એટલે પ્રદેશ, ધ્રુવ પ્રદેશમાં રહે છે. વેર, કે જ્યાં ધેર ઇઝ નો વેજીટેશન એટલે વનસ્પતિ. તે ધ્રુવ પ્રદેશમાં રહે છે જ્યાં વેજીટેશન એટલે વનસ્પતિ નથી. કેમ વનસ્પતિ નથી? કારણ કે તે બરફથી છવાયેલા પ્રદેશો છે. એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ, અહીંયા સ્ટેન્ડનો અર્થ થાય સહન કરવું, એટલે તમે એનો PEAR, બેર એવું અર્થ કરીશું. બેર, સહન કરવું. ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ એટલે થીજવી નાખે તેવી ઠંડી
તે બેર કરી શકતા નથી, માટે ત્યાં વેજીટેશન એટલે વનસ્પતિ નથી. વનસ્પતિના જીવો નથી. ધેર ત્યાં ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ, ત્યાં દિવસો અને રાતો ખૂબ લાંબી હોય છે. હિયર ડે મીન્સ અવર વીક્સ ઓર ઇવન મંથ્સ, અહીંનો એક દિવસ મીન્સ આપણા અઠવાડિયાઓ અથવા મહિનાઓ. એન્ડ નાઇટ ઇઝ ડાર્ક ફોર અવર મંથ્સ, અને રાત એટલે આપણા કેટલાય મહિનાઓ ગણીએ એટલી લાંબી હોય અને ત્યાં સુધી તે ડાર્ક જ હોય. યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ હિયર, કદાચ તમે પૂછશો કે તેઓ અહીં શિફ્ટ શા માટે થઈ જતા નથી આવી લાંબી રાતોના આવા લાંબા દિવસોમાં અને આવી ફ્રીઝિંગ કોલ્ડમાં રહે છે, તો આપણા વિસ્તારોમાં કેમ શિફ્ટ થતા નથી. આઈ સપોઝ ધારવું, માનવું. દે શુડન્ટ શિફ્ટ, તેમને શિફ્ટ ન થવું જોઈએ. એઝ દે આર સેફ્ટ અવે ફ્રોમ અસ, તેઓ આપણાથી દૂર છે તો જ સેફ છે, ત્યાં ઇઝીલી જઈ શકાય નથી. દે આર નોટ ધ પ્લેસીસ ઇઝીલી એક્સેસિબલ, ત્યાં આસાનીથી પહોંચી શકાય એવા સ્થળો નથી, એટલે માનવોની ત્યાં વધારે ડિસ્ટર્બન્સ નથી, માટે તેઓ સેફ છે. બાય ધ વે, આઈ હેવ સીન મેની મૂવીઝ અબાઉટ પેંગ્વિન્સ. બાય ધ વે એટલે કોઈ એક વાતને બદલવા માટે. અહીંયા પેંગ્વિન વિશે વાત હતી, હવે એમ કહે છે કે ચાલો એની માહિતી આપું. તો બાય ધ વે મેં પેંગ્વિન વિશે ઘણા મૂવીઝ જોયા છે, ફિલ્મો જોઈ છે. સમ રિયલ વિડીયોઝ, સાચા વિડીયો. સમ એનિમેટેડ, સમ ડોક્યુમેન્ટરીઝ એટલે અહીં લખ્યું દસ્તાવેજી ચલચિત્રો. સાદી ભાષામાં સમજીએ તો કોઈ એક જગ્યા તમને બતાવે, તો પહેલાં જગ્યા બતાવે, પછી એક વ્યક્તિ આવે કેમેરાની સામે અને એ માહિતી આપે, ફરી પાછી જગ્યા બતાવે, એને ડોક્યુમેન્ટરીઝ કહેવાય. એવી મેં ઘણા બધા ફિલ્મો જોઈ છે. ઇન વન ઓફ ધેમ, એમાંનું એક છે પેંગ્વિન અ લવ સ્ટોરી. અમિતાભ બચ્ચન હેઝ ગિવન હિઝ વોઇસ ઇન ધ બેકગ્રાઉન્ડ, એના બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે. તમે પણ વિદ્યાર્થીઓ ટાઈમ મળતા આ સ્ટોરી જોજો. પેંગ્વિન અ લવ સ્ટોરી ફિલ્મ છે, સરસ મજાનું. ઇટ ઇઝ અબાઉટ ધ એમ્પેરર પેંગ્વિન. એમ્પેરર પેંગ્વિન એ પેંગ્વિનની એક જાતિ છે, આગળ આપણને ખ્યાલ આવશે. તે એમ્પેરર પેંગ્વિન વિશેનું ફિલ્મ છે. ઇન ધ મંથ ઓફ માર્ચ, મેલ પેંગ્વિન્સ, મેલ એટલે નર, ફિમેલ એટલે માદા. માર્ચ મહિનામાં મેલ પેંગ્વિન સ્ટાર્ટ ધેર મંથ્સ લોંગ જર્ની ઇન બી ગ્રુપ. માર્ચ મહિનામાં મેલ પેંગ્વિન એમની લાંબી મુસાફરી શરૂ કરે છે મોટા ગ્રુપમાં. ઇટ ઇઝ ધ ટાઈમ વેન પોલર વિન્ટર સ્ટાર્ટ્સ, તે એ સમય છે જ્યારે ધ્રુવ પ્રદેશનો શિયાળો શરૂ થાય છે. ધ સન સ્ટાર્ટ સેટિંગ, સૂર્ય આથમવાનો શરૂ થાય છે. ફોર ધ લાસ્ટ 3 months, છેલ્લા 3 મહિનાથી દે હેવ બીન ધેર ઇન ધ ઓશન ફોર ફૂડ, તેઓ 3 મહિનાથી અહીંયા ઓશન એટલે સમુદ્રમાં, ફૂડ એટલે ખોરાક માટે હતા. નાવ ધેર જર્ની સ્ટાર્ટ્સ ફોર ધેર ફિમેલ પાર્ટનર્સ, હવે તેમની જર્ની ફિમેલ પાર્ટનર સુધી જેની માદાઓ પાસે પહોંચવાની તેમની મુસાફરી શરૂ થાય છે. તેઓ સમુદ્ર કિનારે ખોરાક માટે હતા અને હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે. હુ આર અવે ફ્રોમ ધેમ, કે તેઓ એટલે તેની માદાઓ તેમનાથી અવે એટલે દૂર હતી. દે વોક 10-20 કિલોમીટર, 1012 કિલોમીટર. તમે ગૂગલ કરીને જોશો એ 164થી 1454 કિલોમીટર એવરેજ હોય છે. 164થી 1454 કિલોમીટર ચાલે છે. અને માઇલમાં કન્વર્ટ કરો તો 102થી 903 માઇલ ચાલે છે. એટલે સમુદ્ર કિનારે આપણે એવું જોયું પોલર વિસ્તારમાં બરફ છવાયેલો હોય તો ક્યાંય વેજીટેશન નથી, તો ખોરાક ક્યાંથી લે? તો ખોરાક લેવા દરિયા કિનારે જવું પડે. દરિયો એમના વિસ્તારથી લગભગ 164થી 1454 કિલોમીટર દૂર હોય છે. દે વોક ફોર ડે એન્ડ નાઇટ, તેઓ દિવસ રાત ચાલે છે. વેન દે ટાયર્ડ, જ્યારે થાકી જાય છે. દે સ્લાઇડ એટલે સરકવું. ઓન ધેર સ્ટમક એટલે પેટ, તેમના પેટ પર સરકે છે. એક ફિલ્મ છે માર્ચ ઓફ પેંગ્વિન, એ જોજો. ફોર થાઉઝન્ડ્સ ઓફ યર, હજારો વર્ષ સુધી દે હેવ બીન વોકિંગ એટ ધ સેમ ટાઈમ
ઓફ ધ યર ફોર ધેર નેક્સ્ટ જનરેશન. વર્ષોથી, હજારો વર્ષોથી તેઓ આ જ સમયે દરિયા કિનારાથી ચાલવાનું શરૂ કરે છે, તેમની ફિમેલ પાર્ટનર પાસે જાય છે નેક્સ્ટ જનરેશન માટે, એટલે બીજી પેઢી પેદા કરવા માટે. ધેર ડેસ્ટિનેશન એટલે મંજિલ, પહોંચવાનું ઠેકાણું, ઇઝ ધ સેમ, તેમનું પહોંચવાનું ઠેકાણું સેમ છે. બટ ધ રૂટ મે ડિફર, ડિફર એટલે અલગ, પણ એમનો રસ્તો કદાચ અલગ હોઈ શકે. એઝ કારણ કે ધ આઈસ ફોર્મેશન કીપ્સ ચેન્જિંગ શેપ, કારણ કે બરફની રચના એ શેપ બદલ્યા કરતી હોય છે, આકારો બદલ્યા કરતી હોય, એટલે જવાની દિશા, જવાનું સ્થાન એક જ છે, પણ રસ્તો કદાચ જુદો હોઈ શકે. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર દે કીપ ઓન માર્ચિંગ સ્લોલી એન્ડ સ્ટેડીલી. ડિસ્પાઇટ એટલે છતાં, વેધર હવામાન, રફ ટફ એટલે વધુ ને વધુ ખરાબ થતું જતું હોવા છતાં, દે કીપ ઓન ચાલુ રાખવું, માર્ચિંગ આગળ વધવાનું, સ્લોલી સ્ટેડીલી, સ્લોલી ધીરેથી, સ્ટેડીલી સ્થિરતાપૂર્વક. વાતાવરણ ખરાબ થતું જતું હોવા છતાં તેઓ સ્ટેડીલી આગળ વધ્યા કરે છે. મેલ્સ આર લેસ ઇન નંબર દેન ફિમેલ્સ. પુરુષો ફિમેલ કરતાં સંખ્યામાં, નંબર એટલે સંખ્યામાં, લેસ એટલે ઓછા છે, પુરુષો ઓછા છે ફિમેલ કરતાં. સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ. તેથી ઘણી વખત ફિમેલ એ મેલ માટે ઝઘડતી હોય છે. બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ, પણ મેલ એ એના પાર્ટનર માટે લોયલ એટલે વફાદાર હોય છે. ફોર ઓલમોસ્ટ 8 months દે લીવ ટુગેધર. ફોર એટલે સુધી, 8 મહિના સુધી તેઓ સાથે રહે છે. ધ પેરેન્ટ્સ કેર ઓફ ધેર ઓનલી એગ. પેરેન્ટ્સ એટલે માતા પિતા બંને તેના એકમાત્ર ઈંડાની કાળજી લે છે. વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર. થીજવી નાખે તેવી ઠંડીની સામે માતા પિતા બંને તેના એકમાત્ર ઈંડાની કાળજી લે છે. ટેમ્પરેચર લેસ દેન -40. ટેમ્પરેચર એ -40થી ઓછું થઈ જાય છે. ઇટ ઇઝ મે એન્ડ કુલર દેન બિફોર. હવે મે મહિનો આવી ગયો છે અને પહેલાં કરતાં પણ વધારે ઠંડી થઈ છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ. ફરી યાદ અપાવું, આ બધી જ ડિટેલ તમે માર્ચ ઓફ પેંગ્વિન ફિલ્મમાં જોશો. ટાઈમ કાઢીને ચોક્કસ જોજો. માર્ચ ઓફ પેંગ્વિન, PANGUIN, માર્ચ ઓફ પેંગ્વિન. તે મે મહિનો છે અને વાતાવરણ હવે પહેલાં કરતાં વધારે ઠંડુ થયું છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ. તેઓ તેમના એગ એટલે ઈંડાને તેના પગ વચ્ચે રાખે છે. એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન. એક્સટેન્ડેડ ફેલાયેલી ચામડીના નીચે તેને કવર કરે છે. તેના પેટને લટકાવી દે છે. પગ નાના નાના હોય છે, પેટ લટકાવી દે છે, એટલે પેટના નીચેના ભાગમાં તે ઢંકાઈ જાય છે, કારણ કે ચારે બાજુ બરફ હોય છે. આફ્ટર લેઇંગ એગ, લે એટલે મૂકવું, એગ્સ ઈંડા મૂક્યા પછી, ધ મધર હેવ લોસ્ટ લોટ્સ ઓફ એનર્જી. માતાઓએ તેની મોટાભાગની એનર્જી એટલે શક્તિ ગુમાવી હોય છે. એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ, અને એનું ત્રીજા ભાગનું વજન પણ ગુમાવ્યું હોય છે. સો they have to go to the ocean for food to survive. સર્વાઈવ એટલે જીવવું, બચી રહેવું. જીવતા રહેવા માટે, તેમને ભોજન લેવા માટે હવે સમુદ્ર જવાનો તેમનો વારો છે. વોકિંગ માઇલ્સ ટુગેધર, અને કેટલાય માઇલ્સ ચાલવાનું છે. ધ ફિમેલ ટ્રાન્સફર ધ એગ્સ ટુ ધ મેલ ટુ કીપ બિટવીન ધેર ફીટ. હવે ફિમેલ જે માદાઓ એમના પગ વચ્ચે ઈંડું રાખ્યું હતું તે મેલ પાર્ટનર્સને આપી દે છે તેમના પગ વચ્ચે રાખવા માટે. અગાઉ આપણે જોયું કે મેલ ફિમેલ બંને ઈંડાની સંભાળ લે છે. ધ પ્રોસેસ એટલે પ્રક્રિયા નીડ્સ અ લોટ ઓફ પ્રેક્ટિસ એન્ડ પેશન્સ. પેશન્સ એટલે ધીરજ, પ્રેક્ટિસ એટલે મહાવરો અથવા ટેવ. આ પ્રોસેસને એટલે ઈંડાને પગ વચ્ચે સાચવી રાખવાનું, ચાલવાનું, એને હેચિંગ ગરમ કરતું રહેવાનું, એ આખી પ્રોસેસને ખૂબ જ ધીરજ અને પ્રેક્ટિસની જરૂર છે. ધ ફાધર્સ આર નાવ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ્સ. ફાધર હવે ઈંડાના ઇન્ચાર્જ છે. શાના ઇન્ચાર્જ છે? હેચિંગ. હેચ તમારા માટે નવો શબ્દ, સેવવું.
સેવવું. મરઘી ઈંડું મૂકે ને પછી પાંખો ફેલાઈને એના ઉપર બેસી રહે, એના શરીરની ગરમી આપે, એટલે એ ઈંડામાંથી બચ્ચું પેદા થાય. એ પ્રક્રિયાને હેચ શબ્દ કહેવાય. હેચ એટલે સેવવું. હવે મધર પેંગ્વિન્સ એ દરિયા કિનારે ખોરાક માટે જાય છે. ઈંડાને હેચ કરવાની જવાબદારી હવે મેલ પેંગ્વિનની છે. હેચિંગ ધ એગ્સ, પ્રોટેક્ટિંગ, એનું રક્ષણ કરવાનું, કેરિંગ, સંભાળ લેવાનું, અને વોર્મિંગ, અને તેને હૂંફ આપવાની, ગરમી આપવાની. દે હેવ ટુ બી ઇન ધીસ પોઝિશન ફોર મિનિમમ ઓફ 2 months. તેઓ આ પોઝિશનમાં લગભગ 2 મહિના સુધી રહે છે. દે પ્રૂવ ધેમસેલ્ફ વર્ધી હસબન્ડ એન્ડ ફાધર. તેઓ પ્રૂવ કરે છે, સાબિત કરે છે પોતાની જાતને વર્ધી એટલે યોગ્ય પતિ અને પિતા સાબિત કરે છે. The thing that impressed me most is their cooperative way of fighting the snowstorm. પેલો જે નિસર્ગ જે છે છોકરો, જે કહે છે કે એ લોકોની એક બાબત મને ખૂબ જ ઇમ્પ્રેસ કરી ગઈ. The thing that impressed me the most, મને સૌથી વધુ એમની બાબત એક ઇમ્પ્રેસ કરી એ શું છે? ધેર કોઓપરેટિવ. કોઓપરેટિવ એટલે સહકાર, સાથે મળીને કામ કરવું. તે સહકારી વે એટલે રીત ઓફ ફાઇટિંગ સ્નોસ્ટોર્મ, બરફના તોફાન સામે લડવાની, સાથે મળીને લડવાની તેમની રીત મને ખૂબ પસંદ આવી. વેન ધેર ઇઝ અ સ્ટોર્મ, જ્યારે બરફનું તોફાન હોય ત્યારે ધ ટેમ્પરેચર ડિપ્સ ટુ લેસ દેન -80. બરફનું તોફાન હોય એટલે સુસવાટા સાથે પવનની સાથે બરફ ફૂંકાતો હોય ત્યારે ટેમ્પરેચર -80 થઈ જાય છે. એન્ડ ધ સ્પીડ ઓફ ધ વિન્ડ ઇઝ 100 kmph. 1 કલાકના 100ની સ્પીડે પવન ફૂંકાતો હોય, ટેમ્પરેચર -80 થઈ જાય છે. ધે બેન્ડ, ત્યારે આ બધા પેંગ્વિન્સ આખું એક ટોળું વળે છે. ધે બેન્ડ એટલે ઝૂકે છે. ટુગેધર કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધ ડાયરેક્શન ઓફ ધ કોલ્ડ વિન્ડ. પવન જે દિશામાંથી આવતો હોય એનાથી વિરુદ્ધ દિશા તરફ મોઢું કરીને ઝૂકીને, તેમના ફેસ એને વિરુદ્ધ દિશામાં રાખીને ઝૂકીને તે ઊભા રહે છે. દે લીવ વેરી ક્લોઝ, તેઓ એકદમ નજીક રહે છે, બધાના એકબીજાના અડોઅડ રહે છે. ટુ વન અનધર એન્ડ ક્રિએટ બોડી હીટ, અને શરીરની ગરમી પેદા કરે છે. દે ફોર્મ એટલે રચવું. અ લાર્જ સર્કલ, એક મોટું સર્કલ રચે છે. દે મૂવ ઇન રિધમ, રિધમ એટલે તાલ, લયબદ્ધ રીતે. એન્ડ ઇચ ઇઝ નોટ, તેઓ તાલબદ્ધ રીતે ચાલે છે. ઇચ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ, દરેક કોઈ આખા ગ્રુપમાંથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ એટલે એકલું નહીં, સ્વતંત્ર નહીં, બટ અ પાર્ટ ઓફ બિગ ઓર્ગેનિઝમ, મોટા સંસ્થાના, મોટી એક ઓર્ગેનિઝમનો ભાગ હોય તેવી રીતે જ કામ કરવું પડે છે. દે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ, પવનની સામે લેયર બનાવે છે. લેયર એટલે આવરણ બનાવે છે, કવચ બનાવે છે. બટ હુ વિલ બી ધ ફ્રન્ટ રો? રો એટલે લાઈન, પહેલી લાઈનમાં કોણ રહે? એટલે ધારો કે આમાં બધા હોય, કેટલા બધા પવન આ દિશામાંથી ફૂંકાતો હોય, તો આ લોકોને સહન કરવાનો વારો આવે. આ છેલ્લા તો સેફ હોય, વચ્ચેવાળા સેફ હોય, તો સૌથી પહેલી લાઈનમાં કોણ રહે? એવો પ્રશ્ન છે. તો દે કીપ ઓન ચેન્જિંગ ધેર પોઝિશન. કીપ ઓન ચેન્જિંગ, તે તેમની પોઝિશન બદલ્યા કરે છે. ઇચ વન વિલ બી હેવ ધ ચાન્સ ટુ બી ઇન ધ વાર્મ સેન્ટર એન્ડ ડ્યુટી ટુ બી એટ ધ બોર્ડર એઝ વેલ. ઇચ વન એટલે દરેકને, વાર્મ સેન્ટર હૂંફાળા સેન્ટરમાં રહેવાનું, અને બોર્ડર પર ડ્યુટી કરવાનું પણ કામ આવે છે. દે હેવ ટુ કીપ મૂવિંગ, તેમને ચાલતા રહેવું પડે છે. પ્રોટેક્ટિંગ ધ એગ્સ બિટવીન ધેર ફીટ, તેમના પગ વચ્ચે ઈંડું રાખવાનું, એને સાચવવાનું, અને પાછું ચાલતા રહેવાનું. પાછું બરફનું તોફાન હોય, પાછું બરફ જ્યાં ચાલે છે ત્યાં નીચે પણ બરફ હોય, ઈંડાને ગરમી પણ આપવાની, એ ફૂટી ન જાય એમ સાચવવાનું, વગેરે વગેરે કરતાં પણ તેમને આગળ વધવું પડે. દે કીપ મૂવિંગ, તેઓ આગળ વધતા રહે છે. Friends, you can see many other movies like Happy Feet, Penguin of Madagascar, etc. which attracts me. આ ફિલ્મોએ મને ખૂબ એટ્રેક્ટ કરે છે. ધેટ્સ ઓલ. હવે એન્કર હોસ્ટ ફરીથી કહે છે, થેન્ક યુ નિસર્ગ. હેલ્પ અસ ફાઇન્ડ ધ મૂવીઝ. વી વુડ લાઇક ટુ વોચ ધેમ. આ ફિલ્મો બધી અમને શોધવામાં મદદ કરજે, અમે પણ એ જોઈશું. નાવ
લેટ મી ઇન્વાઇટ કંદર્પ હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યૂ. ચાલો હવે હું કંદર્પને ઇન્વાઇટ કરું, જે ઇન્ટરવ્યૂ લેવાનો છે પેંગ્વિનનું. ધૌમ્ય ઓફ ક્લાસ 9 પ્લેઝ અ રોલ ઓફ અ પેંગ્વિન. 9મા ધોરણનો ધૌમ્ય એ પેંગ્વિનનો રોલ કરે છે. એન્ડ સ્મોલ બોય ચૈતન્ય ફ્રોમ સ્ટાન્ડર્ડ ક્લાસ 8 હેઝ બીકમ પેંગી લિટલ પેંગ્વિન. એટલે એક પેંગી એટલે પેંગ્વિનનું બચ્ચું, એ ચૈતન્ય અને પેંગ્વિન એ ધૌમ્ય. એનું ઇન્ટરવ્યૂ કોણ લેવાનું છે? કંદર્પ. લેટ્સ વિટનેસ એટલે જોવું, નિહાળવું, ધ ઇન્ટરવ્યૂ. ચાલો આપણે ઇન્ટરવ્યૂને જોઈએ. કંદર્પ, વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ. અમારી દુનિયામાં તમારું સ્વાગત છે પેંગ્વિન્સ. થેન્ક યુ, બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર. તમે જોજો બહુ રૂપક છે. પેલું પેંગ્વિન કે છે આપનો આભાર, પણ અહીં બહુ ગરમી છે, કારણ કે આપણે વિવિધ પ્રકારના પોલ્યુશનોથી આપણી પૃથ્વીને ગરમ કરી નાખી છે. બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ હ્યુમન બીંગ્સ. માણસો, તમને મળીને આનંદ થયો. યુ માઇટ હેવ હર્ડ દેટ વી ધ પેંગ્વિન્સ આર નોટ વેરી મચ અફ્રેડ ઓફ હ્યુમન બીંગ્સ. કદાચ તમે જાણતા હશો, તમે સાંભળ્યું છે કે અમે પેંગ્વિન્સ એ માણસોથી બહુ ડરતા નથી, કારણ કે ચાલે ત્યારે માણસે જેમ ઊભા થઈને ચાલતા હોય છે. વેલ, you feel hot because we have made our habitat very hot. Habitat રહેણાંક એટલે આપણું રહેણાંક એટલે પૃથ્વી. અહીંયા બહુ ગરમી છે, કારણ કે અમે અમારા રહેણાંકને ગરમ કરી નાખી છે વિવિધ પ્રકારના પ્રદૂષણો, વાહનો, ફેક્ટરીઝ વગરનો ઉપયોગ કરીને, વૃક્ષો કાપીને. બટ વોટ અબાઉટ યોર હેબિટેટ? પણ તમારા રહેણાંક વિશે શું? પેંગ્વિન કહે છે, અવર નેટિવ એટલે વતન, ઇઝ સાઉથર્ન હેમિસ્ફિયર, દક્ષિણ ધ્રુવ. હેમિસ્ફિયર એટલે ધ્રુવ. અમારું નેટિવ દક્ષિણ ધ્રુવ છે. અવર મેજર પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા. મેજર એટલે મુખ્ય, પોપ્યુલેશન એટલે વસ્તી. અમારી મુખ્ય વસ્તી, મોટાભાગની વસ્તી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એન્ડ સાઉથ આફ્રિકા. It is not so that we live in only cold climate. એટલે એવું નથી કે અમે ખાલી કોલ્ડ ક્લાઇમેટમાં જ રહીએ, બરફમાં જ રહીએ, એવું નથી. કંદર્પ પૂછે છે, આઈ હેવ ઓબ્ઝર્વ ધેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ. મેં એવું જોયું કે તમે બધા સાઇઝમાં ડિફર છો, જુદા જુદા છો, અલગ છો. પેંગ્વિન, સી વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. અમે સાઇઝમાં જુદા છીએ, કારણ કે અમે જુદા ટાઈપ્સ, જુદા જુદા પ્રકારના છીએ. અમોંગ અસ, અમારામાં, ધ એમ્પેરર પેંગ્વિન આર ધ લાર્જેસ્ટ. એમ્પેરર પેંગ્વિન અગાઉ આવ્યું હતું તે, એ સૌથી મોટા છે. 7.3 ફીટ, સોરી 3.7 ફીટ, 3.7 ફૂટ એની ઊંચાઈ હોય છે. એટલે તમે એવરેજ કરો તો ઊભા હો તો તમારી કમરથી થોડાક ઉપર હોય. સ્ટેન્ડિંગ હાઇટ એન્ડ વેઇટ અરાઉન્ડ 40 kg, અને એનું વજન 40 કિલો હોય છે. ધ સ્મોલેસ્ટ વન આર ફેરી પેંગ્વિન્સ. સૌથી નાના એ ફેરી પેંગ્વિન છે. આ એના પ્રકાર છે. જેવી રીતે એમ્પેરર પેંગ્વિન છે, એવું ફેરી પેંગ્વિન છે. વિથ ઓનલી 16 ઇંચીસ, ખાલી 16 ઇંચના, અને 1 kg વેઇટ. 16 ઇંચના એટલે તમે ઊભા હો તો તમારા ઢીંચણ સુધી આવે. એટલે જુદા જુદા છીએ, કારણ કે અમે જુદા જુદા પ્રકારના છીએ. કંદર્પ કહે છે, આઈ હેવ અ સ્મોલ ક્વેશ્ચન ફોર ધીસ લિટલ પેંગી. કંદર્પ પેલો ઇન્ટરવ્યૂ લેનાર છે, એમ કે છે નાનકડા પેંગી માટે મારે એક નાનકડો પ્રશ્ન છે. પેંગી, વોટ ડુ યુ ફીલ અબાઉટ યોર કલર? તારા કલર વિશે તને શું લાગે છે? ઇન ધીસ કલરફુલ વર્લ્ડ, આ રંગીન દુનિયામાં, ડોન્ટ યુ લુક લાઇક એન ઓલ્ડ ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ? આ કલરફુલ દુનિયામાં તું જૂના ટીવી, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જેવો નથી લાગતો? એનો મતલબ એ થયો કે પેંગ્વિન નાનું હોય ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ હોય. પેંગી, આઈ વિલ હેવ યલો સ્ટ્રાઇપ. સ્ટ્રાઇપ એટલે પટ્ટો. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટું થઈશ ત્યારે એક પીળો પટ્ટો થશે.
વી વાર્મ અપ એટલે ગરમ કરવું. બાય ટર્નિંગ અવર ડાર્ક કલર્ડ બેગ્સ ટુ ધ સન. ડાર્ક કલર એટલે એને કીધું કે કલર કેવો છે, બ્લેક એન્ડ વ્હાઇટ નાના બચ્ચાનો. મોટું થશે ત્યારે એક પીળો પટ્ટો આવશે. બોડીનો ઉપરનો ભાગ કેવો હોય છે, બ્લેક હોય છે. એને સૂર્ય તરફ ધરે એટલે ગરમ કરે. તમે જાણો છો કે કાળો કલર ગરમીને ખેંચે છે અને વ્હાઇટ કલર રિફ્લેક્ટ કરે છે. તો એમ કહે છે વી વાર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર બેક્સ ટુ ધ સન. અમે અમારી ડાર્ક કલરની બેક એટલે પીઠને સૂર્ય બાજુ રાખીને શરીરને ગરમ કરે છે. વી આર યુનિક. અમે અજોડ છીએ, ખાસ પ્રકારના છીએ. આરન્ટ વી? શું નથી? કંદર સોરી, આઈ ફોરગોટ ટુ સર્વ. તમારી આગતા સ્વાગતા કરવાનું ભૂલી ગયો. ટી ઓર કોફી? ચા કે કોફી, શું લેશો? થેન્ક યુ બટ વી નેવર ટેક સચ ફૂડ. અમે ક્યારે આવો ખોરાક ખાતા નથી. વી ફીડ ઓન ક્રીલ. ક્રીલ શું છે? અ સ્મોલ એનિમલ વિથ હાર્ડ સેલ. એક દરિયાઈ જીવ છે. ગૂગલ કરીને જોઈ લેજો ક્રીલ. એન્ડ સ્ક્વીડ, એ પણ દરિયાઈ જીવ છે. સી એનિમલ વિથ લોંગ બોડી. સમ ઓફ અસ ઈટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિશિશ. માછલીઓ. અમે આવું ચા કોફી પીઝા પફ નહીં પણ ક્રીલ સ્ક્વીડ કેટલાક અમારામાંના નાની માછલીઓ ખાય છે. વી આર વેરી મચ ઇન્ડિપેન્ડન્ટ ફોર અવર ફૂડ. ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર. અમે અમારા ખોરાક માટે એકદમ સ્વતંત્ર છીએ. જેને જે ખાવું હોય તે ખાય. કંદર પૂછે છે કે એની મેસેજ ફોર મેનકાઇન્ડ. આ માનવ જાતને તારે, આ માણસોને તારે કંઈ મેસેજ આપવો છે? પેંગ્વિન કે યસ, આઈ વોઝ વેરી મચ શોક્ડ. મને ખૂબ જ આઘાત લાગ્યો વેન આઈ હર્ડ અબાઉટ ફિમેલ ફોર્ટિસાઇડ. ફિમેલ એટલે સ્ત્રી, ફોર્ટિસાઇડ એટલે ગર્ભમાં જ મારી નાખવું તે. એના માટે શબ્દ અહીં લખેલો સ્ત્રી ભ્રૂણ હત્યા. એટલે બાળક એ ફિમેલ હોય ત્યારે જન્મતા પહેલાં મારી નાખવું તે. એના માટે શબ્દ છે ફિમેલ ફોર્ટિસાઇડ. એટલે એમ કે છે કે માણસોમાં ફિમેલ ફોર્ટિસાઇડ, સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે મેં જ્યારે સાંભળ્યું ત્યારે મને ખૂબ જ શોક થયો, ખૂબ જ દુઃખ લાગ્યું. વી હેવ મોર ફિમેલ્સ દેન મેલ. અમારે તો ફિમેલ વધારે છે મેલ કરતાં. આ પણ એક કટાક્ષ છે કે ઇન્ડિયામાં ફિમેલ ફોર્ટિસાઇડનું પ્રમાણ એટલું બધું હતું, હવે ઘટી ગયું છે, જેના કારણે પર 1000 પુરુષોએ ફિમેલની સંખ્યા લગભગ 900ની આસપાસ છે. એટલે એ દુઃખદ વાત છે. The second thing I was shocked to know about was HIV. બીજી એક બાબતથી મને ખૂબ જ દુઃખ થયું અને એ છે HIV. HIVનું ફૂલ ફોર્મ અહીં લખેલું છે જો, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. HIV એડ્સ એવું તમે સાંભળ્યું હશે. The second thing I was shocked to know about HIV. We don't have it because we are loyal to our life partners. અમને તે નથી, HIV નથી, કારણ કે અમે અમારા લાઈફ પાર્ટનર સાથે લોયલ છીએ, વફાદાર છીએ. A penguin keeps the same mate એટલે સાથીદાર, for the lifetime. લાઈફ ટાઈમ સુધી પેંગ્વિન એ એક જ સાથીદાર રાખે છે. આપણે અગાઉ એવું જોયું કે પેંગ્વિન્સમાં ફિમેલ વધારે છે, મેલ ઓછા છે. એટલે ઘણી ફિમેલ ઝઘડો કરે છે મેલને પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે. તેમ છતાં તે લોયલ હોય છે, વફાદાર હોય છે અને એક જ મેટ, એક જ સાથીદાર જીવનભર રાખે છે. કંદર, ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ? એવી કોઈ બાબત જે તું અમારામાંથી શીખ્યો, તમે અમારામાંથી શીખ્યા? નો, નોટ મચ. ના, બહુ વધારે નહીં. વી લીવ, અમે જીવીએ છીએ. વી વોન્ટ ટુ લીવ, જીવવા ઈચ્છીએ છીએ. એન્ડ વી શુડ લીવ અ નેચરલ લાઈફ, અને અમારે નેચરલ લાઈફ જ જીવવું જોઈએ. ઇફ વી એડોપ્ટ એટલે સ્વીકારવું, અપનાવવું. યોર ટેકનોલોજી, જો અમે તમારી ટેકનોલોજી, તમારી રીતભાત, તમારી ટેકનિક્સ અપનાવીશું તો વી વિલ બી કિલ્ડ, તો અમે મરી જઈશું. ઇફ વી યુઝ રૂમ હીટર્સ, આપણને માણસોને કેવું છે, ઠંડી લાગે તો હીટર ચાલુ કરે ને ગરમી લાગે તો એસી ચાલુ કરે. એ બંને વાતાવરણને નુકસાન કરે છે. તો એમ કહે છે જો અમે તમારી ટેકનિક્સ અપનાવીશું તો અમે મરી જઈશું. જો અમે રૂમ હીટર યુઝ કરીશું તો ધ ઓશન્સ વિલ ઓવરફ્લો, દરિયાઓ ઉભરાઈ જશે, કારણ કે
ધ્રુવ પ્રદેશ બરફથી છવાયેલો છે. જો હીટર ચાલુ કરવામાં આવે તો બરફ મેલ્ટ થાય, ઓગળી જાય અને દરિયાનું સ્તર ઊંચું આવે. યટ આઈ હેવ ઓબ્ઝર્વ વન થિંગ, તેમ છતાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. યોર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી, બાળ મૃત્યુ દર. રિડ્યુસ એટલે ઘટાડવું. તમારી સરકાર બાળ મૃત્યુ દર ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે. વી હેવ લર્ન ફ્રોમ યુ અબાઉટ ઇટ, મેં તમારા વિશેથી એ શીખ્યું છે. અવર લોંગિટિવિટી ઇઝ 15 to 20 years, અમારો જીવનકાળ, આયુષ્ય 15 થી 20 વર્ષનું હોય છે. બટ અરાઉન્ડ 90% ઓફ ચિલ્ડ્રન ડાય બિફોર દે કમ્પ્લીટ 1 year, પણ 90% વધુ અમારા બચ્ચાઓ 1 વર્ષ પૂરું કરે તે પહેલાં જ મરી જાય છે. ગર્લ્સ એક દરિયાઈ પક્ષી છે. ઈટ 40% ઓફ આફ્રિકન પેંગ્વિન એગ્સ, આફ્રિકાના પેંગ્વિનના 40% ઈંડા ગર્લ નામનું પક્ષી ખાઈ જાય છે. વેન ઇન ધ વોટર, જ્યારે પાણીમાં, વી મે બી ઇટન બાય લેપર્ડ સીલ, જ્યારે અમે પાણીમાં હોઈએ ત્યારે લેપર્ડ સીલ, ફર સીલ, સી લાયન્સ, શાર્ક, કિલર વેલ્સ એ બધા અમને ખાઈ જાય છે. પેંગી ફાઇનલી, કેન યુ સિંગ સમથિંગ ફોર અસ? પેંગી, શું તું અમારા માટે કોઈ ગીત ગઈશ? પેલું નાનું પેંગી બનેલો છોકરો ગીત ગાય છે. હાય, આઈ એમ લિટલ પેંગ્વિન, બ્લેક એન્ડ વ્હાઇટ, સ્ટાઉટ એન્ડ ફ્લફી. સ્ટાઉટ એટલે મજબૂત, ખડતલ એવો શબ્દ છે. ફ્લફી એટલે રૂંવાટીવાળું. હાય, આઈ એમ લિટલ પેંગી, બ્લેક એન્ડ વ્હાઇટ, સ્ટાઉટ એન્ડ ફ્લફી. એટલે ઇન્ફોર્મેશન મળી કે નાનું પેંગી હોય ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ હોય, ખડતલ હોય, રૂંવાટીવાળું હોય. વોટ અ સાઇટ, વાહ કેવું દ્રશ્ય. આઈ કાન્ટ ફ્લાય, હું ઉડી શકતું નથી. બટ આઈ લવ ટુ સ્વિમ, પણ મને તરવું ગમે છે. સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર. વેડલ એટલે પાણીમાં ચાલવું, પાણીમાં ચાલવું. સાદી ભાષામાં સમજો તો તમે બીચ પર ગયા હોય અને ઢીચણ સુધી પાણી હોય એવા બીચમાં તમારે ચાલવું હોય તો તમે રોડ પર ચાલતા હોય એવી રીતે ન ચાલી શકો, ત્યારે તમે પાણીમાં વેડલ કરો છો એવું કહી શકાય. સો આઈ વિલ વેડલ ટુ ધ વોટર એન્ડ ડાઇવ રાઇટ ઇન. ડાઇવ એટલે ડૂબકી મારવી, અને અંદર ડૂબકી મારું છું. બ્લેક એન્ડ વ્હાઇટ, સ્ટાઉટ એન્ડ ફ્લફી, વોટર સાઇટ, આઈ કેન ફ્લાય બટ આઈ લવ ટુ સ્વિમ. So I will waddle to the water and dive right in. Anchor. Thank you Kandar, Dhaumya and Chaitanya. Now I present Piyush, who has worked very much with PowerPoint. PowerPoint એ કમ્પ્યુટરનું સોફ્ટવેર છે, તમને ખબર હશે. હવે હું પિયુષને ઇન્વાઇટ કરું છું, જેણે પાવરપોઈન્ટમાં ખૂબ કામ કર્યું છે અને સ્લાઇડ બનાવી છે. he will show you some slides about penguin. પિયુષ તે તમને પેંગ્વિન વિશે થોડીક સ્લાઇડ્સ બતાવશે. પિયુષ કહે છે, I am here with some slides about penguin, their photographs and their characteristics. Characteristics એટલે લક્ષણો. હું અહીં તમારી સામે છું. પેંગ્વિન વિશેની થોડીક સ્લાઇડ્સ લીધી છે, તેના ફોટોગ્રાફ્સ અને તેના લક્ષણો છે. There are 17 species. 17 સ્પીસીસ એટલે જાતિઓ છે. લેટ્સ મીટ સમ ઓફ ધેમ હિયર. ચાલો એમાંની કેટલીક જાતિઓને આપણે જોઈએ. હવે છે બધી પેંગ્વિન્સ વિશેની ડિટેલ છે. પહેલું છે એમ્પેરર પેંગ્વિન. અહીંયા દેખાય છે તે. વધુ ડિટેલ માટે તમે ગૂગલ કરીને જોઈ લેશો. સાઇઝ છે 112 સેન્ટીમીટર, 112 સેન્ટીમીટર, એટલે તમારી કમરથી થોડુંક ઊંચું આવે. એનો પ્રે એટલે એનો ખોરાક છે ફિશિસ અને સ્ક્વિડ, માછલી અને સ્ક્વિડ. સ્ક્વિડ એટલે કે નાનકડું દરિયાઈ પ્રાણી છે, નાનકડું સાવ. પ્રિડેટર એનો ખોરાક આ છે, પણ એ કોનો ખોરાક છે એટલે એને ખાનારા કોણ છે, તો દુશ્મનો કોણ છે, તો લેપર્ડ સીલ, કિલર વેલ, સ્કુઆઝ. સ્કુઆઝ એટલે એક પક્ષી છે. લાર્જ સી બર્ડ્સ. પોપ્યુલેશન છે અરાઉન્ડ 2,70,000 થી 3,50,000. બીજું છે એડિલી પેંગ્વિન. એની સાઇઝ 46 થી 61 સેન્ટીમીટર. પ્રાઇમરીલી ક્રિલ એટલે
ક્રીલ જે મોટા થઈ ગયા એને પણ નાના ક્રીલને ખાય છે, પ્રાઇમરી ક્રીલ બચ્ચાને ખાય છે. સ્ક્વીડ એન્ડ ફિશિસ નાની માછલી ખાય છે. એના પ્રિડેટર એના શિકારીઓ કોણ છે? જે એનો શિકાર કરતા હોય. લેપર્ડ, સીલ, સ્કુઆસ. પોપ્યુલેશન એટલે એની વસ્તી કેટલી છે? 40 લાખથી 52 લાખ. અને પછી છે જેન્ટુ પેંગ્વિન. એની સાઇઝ છે 61 થી 76. એ ક્રીલ અને સ્ક્વીડ ખાય છે. તેને કોણ ખાય છે? સ્કુઆઝ એટલે પેલું પક્ષી. લેપર્ડ સીલ, એન્ટાર્કટિક ફર સીલ, ન્યૂઝીલેન્ડ સી લાયન, સાઉથર્ન સી લાયન, કારણ કે જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે. એસ્ટિમેટેડ 3,14,000 બ્રીડિંગ ફેર એટલે 3,14,000 જોડી છે. એના પછી છે રોક હોપર પેંગ્વિન. 41 થી 46 સેન્ટીમીટર એની હાઇટ છે. એ શું ખાય છે? તો ફિશિસ, સ્ક્વીડ, ક્રીલ. એના પ્રિડેટર એના શિકારીઓ કોણ છે? તો ન્યૂઝીલેન્ડ ફર સીલ, ન્યૂઝીલેન્ડ સી લાયન, સાઉથર્ન સી લાયન, સ્કુઆઝ, ગર્લ્સ. પોપ્યુલેશન કેટલું છે? 73,40,000 મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલ. સિંગલ ઇન્ડિવિજ્યુઅલ 73,40,000 અંદાજિત. એન્કર. Well done, Piyush. At the end of celebration, Prutha has some questions for us. Prutha આપણા માટે થોડાક પ્રશ્નો પૂછશે. Prutha delivers a questionnaire. Questionnaires એટલે પ્રશ્નાવલી. પ્રશ્નોનું એક લિસ્ટ હોય તે ડિલિવર કરે છે, વહેંચે છે બધાને. Prutha, friends, you have got questionnaires. તમને એક પ્રશ્નાવલી મળી છે. Answer the questions. પ્રશ્નોના જવાબ આપજો. The fastest and of course the truest fingers first. સૌથી ઝડપી અને સૌથી સાચો એ પહેલો હશે ટુ વિન ધ પ્રાઇઝ, જે ઇનામ જીતશે. ધ બ્રેકેટ એટ ધ ટોપ વિલ હેલ્પ યુ. ઉપર આપેલો કૌંસ તમને મદદ કરશે. અહીં તમે જુઓ પ્રશ્નો છે અને આ એના એ છે. ચીક એટલે બચ્ચું, પેંગ્વિન સાઉન્ડ અવાજ, વિંગ પાંખ, બેટ ચામાચીડિયું. વિચ ઓર્ગન હેલ્પ્સ પેંગ્વિન ફોર સ્વિમિંગ. પેંગ્વિનને સ્વિમ કરવા માટે કયું અંગ મદદરૂપ થાય છે? તો એની પાંખો. વિચ ઇઝ ધ ઓનલી એનિમલ ઇન ધ વર્લ્ડ ધેટ કેન ફ્લાય. ઉડી શકે એવું પ્રાણી કયું? તો બેટ. BAT, બેટ ઉડી શકે. વિચ ઇઝ ધ ઓનલી બર્ડ ઇન ધ વર્લ્ડ ધેટ કાન્ટ ફ્લાય. પેંગ્વિન. એવું કયું પક્ષી જે ઉડી શકતું નથી? વોટ વિલ યુ કોલ અ બેબી પેંગ્વિન. બેબી પેંગ્વિનને શું કહેશો? ચીક. ઓલ ધ પેંગ્વિન્સ લુક અલાઇક. બધા પેંગ્વિન એક જેવા લાગે છે. વોટ હેલ્પ્સ ધેમ રેકગ્નાઇઝ એટલે ઓળખવું. ધેર મેટ્સ એન્ડ કિડ્સ. એના માતા, એના સાથીદાર, એના બચ્ચાને કેવી રીતે ઓળખે છે? તો સાઉન્ડથી. ઇઝ અ પેંગ્વિન મેમલ. મેમલ એટલે શું? સસ્તન પ્રાણી. નો, ઇટ ઇઝ અ બર્ડ એટલે નો પર ક્લિક કરશું. 7. વિલ યુ લાઈક to jail a penguin as your pet એટલે પાલતુ, or in the zoo or in the aquarium. પેંગ્વિનને તમે પાલતુ તરીકે પિંજરામાં, ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં કે એક્વેરિયમમાં રાખવાનું ગમશે તમને? નો, કારણ કે એવું કહે છે કે અમે અમારા વાતાવરણમાં ખુશ છીએ. પેંગ્વિન્સ લીવ ઓનલી ઓન ધ સ્નો. ફક્ત બરફ પર જ રહે છે. સાચું? ના, બરફ સિવાય પણ રહે છે. their wings are useless. તેમની પાંખો નકામી છે. યુઝલેસ નકામી છે. ખોટું છે, કારણ કે તે તરવામાં કામ આવે છે. some penguins are found in Himalayas too. હિમાલયમાં બરફ છે તો હિમાલયમાં પેંગ્વિન જોવા મળે? નો, હિમાલયમાં નહીં. ફ્રેન્ડ્સ, થિંક ઓફ અવર પેંગ્વિન ફ્રેન્ડ્સ. આપણા પેંગ્વિન ફ્રેન્ડ્સનો વિચાર કરજો. રીડ અબાઉટ ધેમ. See the movies, text, photographs or videos about them online or whatever you like. અથવા તમને જે ગમે તેવા. પણ ડુ સમથિંગ પેંગ્વિનિશ. પણ પેંગ્વિનને લગતું કાંઈ કરજો. એન્ડ એન્જોય ધ પેંગ્વિન અવેરનેસ ડે. અને પેંગ્વિન અવેરનેસ ડેને એન્જોય કરજો. ફ્રેન્ડ્સ, પરીક્ષામાં આમાંથી ફકરો અને પ્રશ્નો પૂછી શકાય. તમે પણ પેંગ્વિન વિશે કંઈક જાણજો. માર્ચ ઓફ પેંગ્વિન આ 3જી વાર બોલું છું. ફિલ્મ તમને ક્યાંક ધ્યાનમાં આવે તો જોશો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.
ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.